સારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિસમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુણ્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમરષવા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશો મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિ આરસે સૌ ટોરીજતા સકલ જ્ઞાયક દેવ દીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજ્રણમ નમો લયે શવશાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજ્યામી અરિહંતે શરણ ભોજ્યામી સિદ્ધે શરણ ભોજ્યામી શાહુ શરણ ભોજ્યામી કેવલી પંતો ધર્મો શરણ ભોજ્યામી ઓમ નમો અરિહંતાણમ ત્રીજો અધિકાર શ્રી સમયસા ગ્રંથાધિરાજમાં પુણ્ય પાપ અધિકાર જેનો આપણે પ્રારંભ થયો છે ગયા સ્વાધ્યાયથી 100 નંબરનો શ્લોક ચાલે છે. પહેલો જીવાજીવ અધિકાર, બીજો કર્તા કર્મ અધિકાર અને ત્રીજો પુણ્ય પાપ અધિકાર. આ અધિકારની ટીકાની શરૂઆતમાં જયચંદજી છાબડાએ મંગલાચરણના રૂપમાં એક જે છંદ લખ્યો છે, પુણ્ય પાપ દોહુ કર્મ બંધ રૂપ દૂર માની શુદ્ધ આત્મા જીન લયો નમુ ચરણ હિત જાની. એટલે કે જે જીવોએ પુણ્ય અને પાપ બંને કર્મોને બંધરૂપ માન્યા છે, બંનેને દૃષ્ટરૂપ જાણ્યા છે, એ જાણીને પોતાના ભગવાન આત્માને, શુદ્ધ આત્માને જેણે પ્રાપ્ત કર્યો છે, હિતરૂપ જાણીને હું તેમના ચરણોની વંદના કરું છું. આ મંગલાચરણ કર્યું કે પુણ્ય પાપ બંને કર્મ બંધ રૂપ દૂર માની શુદ્ધાત્મા જેણે ગ્રહ્યો નમો ચરણ હિત જાણી.
એના ચરણના હું નમસ્કાર કરું છું, જે આપણે આગળ આવી ગયું ગયા સ્વાધ્યાયમાં. કેમ કે આ અધિકારની અને આગળના બે અધિકારોમાં ફરક શું છે? અમરચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિ ટીકાની અંદર એક વાક્ય લખ્યું છે કે અથેકમેવ કર્મ દ્વિપાત્રીય ભૂય પુણ્ય પાપ રૂપેણ પ્રવિશતિ. હવે એક જ કર્મ પુણ્ય અને પાપ એમ બે પાત્રોના રૂપમાં રંગમંચ ઉપર પ્રવેશ કરે છે. એક જ પાત્ર એ પુણ્યના વેશમાં અને પાપના વેશમાં બે પાત્રોના રૂપમાં રંગમંચમાં પ્રવેશ કરે છે. બીજા અધિકાર તે ફરક શું છે કે અહીં પાત્ર એક છે, અભિનેતા, જેણે બે રૂપ ધારણ કર્યા, ડબલ રોલ છે. એટલે જ કીધું અહીં એક જ કર્મ પુણ્ય અને પાપ એ બે રૂપોમાં પ્રસ્તુત થયું છે. જ્યારે જીવાજીવ અધિકારમાં, કર્તા કર્મ અધિકારમાં પાત્રો બે હતા, જીવ અને અજીવ, કર્તા અને કર્મ, અને તેમને મળીને એક રૂપ ધારણ કર્યું. પણ અહીં એનાથી વિપરીત છે. માત્ર એક કર્મ છે, અભિનેતા એક છે, અને એને બે રૂપ ધારણ કર્યા છે, પુણ્ય અને પાપ. એટલે કે અહીં જયચંદજી છાબડાએ પણ ઉત્થાનિકા લખતી વખતે એમને લખ્યું છે કે જેવી રીતે નૃત્ય મંચ ઉપર એક જ પુરુષ પોતાના બે રૂપ બનાવીને નાચી રહ્યો હોય, ઘડીકમાં સ્ત્રીના વેશમાં આવે, ઘડીકમાં પુરુષના વેશમાં આવે, પરંતુ એને યથાર્થ જ્ઞાતા ઓળખી જાય કે આ તો ફલાણા ભાઈ છે અને તેને એક જ જાણી લે છે. તે જ રીતે અહીં કર્મ તો એક જ છે, તો પણ પુણ્ય પાપના ભેદથી બે પ્રકારના રૂપ ધારણ કરીને નાચે છે. એને સમ્યક દ્રષ્ટિનું યથાર્થ જ્ઞાન એને ઓળખી લે છે, જાણી લે છે. હવે એ જ્ઞાનના મહિમાનો આ 16 નંબરનો કરસ છે કે શુભ અને અશુભના ભેદથી જે બેપણાને પામતું, તે કર્મ પણ જેના ઉદયથી એકયતાને ધારતું. દૂરે કરી છે મોરજને અતિ અતિ જેણે અહો, પામે સ્વયં છે ઉદયની આ ચંદ્રમાં તે જ્ઞાનનું. એટલે કે શુભ અને અશુભના ભેદથી બહુરૂપીપણાને પ્રાપ્ત તે કર્મને એકરૂપ કરીને, કે બંને એક છે, પુણ્ય અને પાપ બંને પોતાની સાથે એકની વાત નથી, પરંતુ પુણ્ય અને પાપ બે એક જ છે, સમાન છે. માટે આપણે કહીએ છીએ જેને પુણ્ય અને પાપમાં ભેદ કર્યો, પુણ્યમાં ઠીકપણું, પાપમાં અઠીકપણું કર્યું, તો એ મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને સમાન છે. એક સુવર્ણની બેડીથી બાંધે, એક લોખંડની બેડીથી બાંધે, તો બંને. માટે તે કર્મને એક રૂપ કરીને જેણે મોરજને એટલે કે મિથ્યાત્વ ભાવને જેણે અત્યંત દૂર કર્યો છે, એવો તે જ્ઞાનરૂપી ચંદ્ર કે જેને સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે, એવો જ્ઞાનરૂપી ચંદ્ર પોતાની જાતે જે ઉદયને પ્રાપ્ત થાય છે. આ મંગલાચરણનો કરશ છે. એમાં પણ સમ્યક જ્ઞાન જ્યોતિનું જ્ઞાન શુદ્ધાકરણની વાત કરવામાં, એનું સ્મરણ કરવામાં આવ્યું છે. જેણે પુણ્ય પાપ સંબંધી અજ્ઞાનનો નાશ કર્યો. અજ્ઞાનને કારણે આપણે શું કરી? પુણ્યને સારું માન્યું, પાપને ખરાબ માન્યું. પાપને તો આખું જગત પાપ કહે છે, પણ પુણ્યને પાપ કહે એવો કોઈ વિરલો આ કાળની અંદર ભાગ્યે જોવા મળે, જેમાં આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ મળ્યો કે જેણે પુણ્યને પાપ કીધું. જેને આપણે કર્મની અપેક્ષાએ પણ ઘણી વાર સમજી ગયા એ પુણ્યાનુબંધી પાપ છે. કેમ કે જીવ હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મોનો બંધ કરે છે. એકવાર આયુ નો થઈ ગયો, પછી ફરીવાર જો ભાવ ન હોય તો ફરીવાર એનો બંધ પડતો નથી. નેક્સ્ટ આયુ એકવાર બંધાઈ ગઈ તો 7 કર્મોનો, નહીતર 8 કર્મોનો. એમાં 4 ઘાતી જે પાપ પ્રકૃતિ છે અને 4 અઘાતી જેમાં પુણ્ય એટલે કે શુભ અને અશુભ બંને પ્રકૃતિ છે, પુણ્ય અને પાપ. તો જીવે અહીં જેવો અશુભ ભાવ કર્યો તો ઘાતી કર્મની તો પાપ બને જ, પણ અઘાતીમાં પણ પાપ પ્રકૃતિનો બંધ પડે તો પાપાનું બંધે પાપ થયું. પરંતુ જીવે શુભ ભાવ કર્યો તો ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ તો ચાલુ જ છે, પાપ પ્રકૃતિનો. અઘાતીમાં શુભ પ્રકૃતિનો એટલે કે પુણ્ય પ્રકૃતિનો બંધ બને, તે પુણ્યાનું બંધી પાપ થયું. માટે પુણ્ય પણ કેવું છે? પાપ છે. એટલે કે જેણે પુણ્ય પાપ સંબંધી અજ્ઞાનનો જેણે નાશ કર્યો છે, અજ્ઞાનને કારણે આપણે શું કરીએ? પુણ્યમાં ઠીકપણું માન્યું,
સાત આવેદન હોય કે આપણને તો બહુ બધું બરાબર છે, છોકરાઓ બરાબર છે, લાઈનસર છે, ઘરમાં આપણું કીધું ચાલે, દુકાન ધંધા બધું બરાબર ચાલે છે. તો કે જેણે પુણ્યને સારું અને પાપને ખરાબ માનવામાં આવ્યું હતું, પણ એ અજ્ઞાનને કારણે. પણ આ જ્ઞાન જ્યોતિના ઉદયથી, જ્ઞાન સુધાકરના ઉદયથી એ અજ્ઞાન નષ્ટ થઈ ગયું. એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ થયું. એટલે કે ભેદ જ્ઞાનની ધારા વહી. તો મુક્તિના માર્ગમાં પાપની જેમ જ પુણ્ય પણ કેવું છે, તે પણ હેય જ છે. આપણે શું કરી, પુણ્યમાં ઉપાધિ કરીને પાપમાં હે. પાપને તો આખું જગત એ કહે છે, પરંતુ બધા શુભ ભાવમાં ઉપાધિપણું કરે છે. તો કે એ પણ પાપની જેમ જ એ પુણ્ય પણ કેવું છે, હે છે. આ છંદના ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં એક રચના કરી. જાકે ઉદય હોત ઘટ અંતર, વિનશે મોહ માતમ રોક, શુભ અરુ અશુભ કર્મ કી દુવિધા મીટે, સહજ દિશે એક ઠોક. જાકી કલા હોત સંપૂર્ણ, પ્રતિભાશે શબ લોક અલોક, સો પ્રબોધ શશી નિરખી બનારસી, શીશ નવાઈ દેત પગ ઢોક. શું કહેવા માંગે છે કે હૃદયમાં જેનો ઉદય થવાથી, સમ્યક જ્ઞાન પ્રગટ થવાથી મોહરૂપી મહાઅંધકાર નાશ થઈ જાય છે. એટલે કે શુભ કર્મ સારું, અશુભ કર્મ ખરાબ, એવી શંકા જેને મટી જાય છે, શુભ ઠીકપણું અઠીકપણાની શંકા જેને મટી જાય છે, અને શુભ અને અશુભ બંને કર્મો એક જ સરખા દેખાય છે. આપણે શું કરીએ, શુભમાં એટલે કે પુણ્યમાં ઠીકપણું અને ઓલામાં ઠીકપણું, એટલે કે પુણ્ય સારું અને પાપ ખરાબ. તો જે બંનેમાં ભેદ કરે છે તે મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને કેવા સમાન છે. તો બંને કર્મો એક સરખા દેખાવા માંડે છે. એ જ્ઞાનરૂપી ચંદ્રમાને જોઈને બનારસી દાસજી મસ્તક નમાવીને નમસ્કાર કરે, મંગલાચરણ છે. આ કલર્સનું ભાવાર્થમાં પાંડે રાજમલજીએ લખ્યું કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવનો અભિપ્રાય એમ છે, આપણે બધા મિથ્યા દ્રષ્ટિ આપણા અભિપ્રાયમાં આવું જ પડેલું છે, કે જે દયા દાન વ્રત તપ શીલ સંયમ સ્વાધ્યાય અભિષેક પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, આ બધી દેહરૂપ શુદ્ધિ જેટલી જે છે શુભ ક્રિયા, અને તે શુભ ક્રિયા અનુસાર થાય છે જે શુભ ઉપયોગ રૂપ પરિણામ, અને તે પરિણામને નિમિત્ત બનાવીને બાંધે છે જે સાતા કર્મ, એનાથી લઈને પુણ્યરૂપ પૂતગલ પિંડ. ફરી વાર શું કીધું કે આ જે આપણે શુભ ક્રિયા કરીશી, એ શુભ ક્રિયાને અનુસાર થાય શુભ ઉપયોગ પરિણામ. શુભ ઉપયોગ પરિણામને નિમિત્ત બનાવીને બંધાય છે સાતા કર્મ આદિ. તો કે પુણ્યરૂપી પૂતગલ પિંડ એ સારા છે, જીવને સુખકારી છે. આ કોનો અભિપ્રાય? મિથ્યા દ્રષ્ટિ જીવનો. હિંસા, વિષય કષાય, ચોરી, જૂઠ આદિ જેટલી છે ક્રિયા, તે ક્રિયા અનુસાર શું થાય? અશુભ ઉપયોગ રૂપ સંશ્લેષ પરિણામ. જેવી ક્રિયા કરી તે પ્રકારે એના પરિણામ થાય છે. પરિણામ સ્વતંત્ર, પણ જેવી ક્રિયા તે પ્રકારના પરિણામ અશુભ પરિણામ થાય છે, અશુભ ઉપયોગ રૂપ સંશ્લેષ પરિણામ. અને તે પરિણામોને નિમિત્ત બનાવીને થાય છે અશાતા કર્મ આદિનો બંધ. એ અશાતા કર્મ આદિથી લઈને પાપ બંધ રૂપ પૂતગલ પિંડ એ ખરાબ છે, તે જીવને દુઃખકારી છે. ઓલામાં સારો છે, જીવને સુખકારી છે. આ ખરાબ છે, તે દુઃખકારી છે. એમ કોઈ જીવ માને છે, કોણ? મિથ્યા દ્રષ્ટિ. એના પ્રત્યે સમાધાન શું છે કે જેમ અશુભ કર્મ જીવને દુઃખી કરે છે, તેવી જ રીતે શુભ કર્મ પણ જીવને દુઃખી જ કરે છે. કર્મમાં કોઈ સારું નથી. પોતાના મોહને લઈને મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મને સારું કરીને માને છે. આવી ભેદ પ્રતીતિ ક્યારે થાય? ભેદ પ્રતીતિ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યારથી પ્રાપ્ત થાય. પોતાના સ્વભાવનો આશ્રય લઈને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય. એવી ત્યારે ભેદ પ્રતીતિ કે ભાઈ
કહેવાશે બંને એક જ છે, ભેદ જ્ઞાનથી. તો કરસ ટીકાના કથનમાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું કે દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભ ક્રિયા અને તેના સંબંધી શુભ ભાવ અને તેના કારણથી બંધાવા વાળા પુણ્ય કર્મ સારા છે, જીવને સુખકારી છે. એનાથી વિપરીત કે હિંસા, ચોરી, જૂઠ આદિ અશુભ ક્રિયા અને તેના સંબંધી અશુભ ભાવ અને તેના કારણથી બંધાવા વાળા પાપ કર્મ ખરાબ છે, જીવને દુઃખકારી છે. આ માન્યતા મિથ્યા દ્રષ્ટિઓની છે. સમ્યક જ્ઞાન થયા પછી આ માન્યતા સમાપ્ત થાય છે. થયા પછી એનો તેમ કે કારભેદ નથી. જે સમય થયું ત્યારથી ખરેખર તો થયું ભેદ, બે વચ્ચેની જે માન્યતા પૂરી થઈ તે જ સમયે સમ્યક જ્ઞાન પ્રગટ થયું હોય. આ વાક્યને બીજી રીતે સમજીએ, અસ્થિથી લઈ સ્વભાવનો મહિમા આવે, ભેદ જ્ઞાનની ધારા વહે, આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. તો એવી ભેદ જ્ઞાનની ધારા વહતા જીવ પુણ્ય અને પાપને આશ્રવ માને છે, તે જીવને દુઃખકારી છે. જો પુણ્યના ફળમાં અનુકૂળ સંયોગો મળે, સારી ગતિ, જો કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ હોય તો, કશાયની મંદતાનો એ શુભ પણ અશુભમાં ફેરવાઈ જાય છે, સંક્રમણ થઈને. કર્મની 10 દશા છે ને, બંધ, શાતા, ઉદય, ઉપશમ, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. તો એની અંદર સંક્રમણ થાય છે, શુભ અશુભમાં ફેરવાય છે. માટે પરિણામોમાં સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ પરિણામોમાં સાવચેતી ન રાખતા જે શુભ ભાવ છે તે અશુભ ભાવમાં ફેરવાઈ જાય છે. તો આ જ વાતને પૂજ્ય ગુરુદેવ શ્રી સુસ્પષ્ટ કરે છે કે ભલે તીર્થંકર નામની કર્મ પ્રકૃતિ હોય, નામ કર્મની તીર્થંકર પ્રકૃતિ પૂજ્ય ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા ત્યારે પણ આ ખુલાસો થઈ ગયો. બોટાદની અંદર એમનું ત્યાં વ્યાખ્યાન શબ્દ બોલે, વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો આવતા. આખો ઉપાશ્રય ઠેઠ સુધી ભરેલો હોય. ત્યારે તેમને બોલેલા કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ તે બંધનનું કારણ છે, તે આશ્રવ છે, જીવને દુઃખ કરનારું છે, તે સ્વભાવની હિંસા કરનારું છે. તેમના ગુરુભાઈ ઊભા થઈ ગયા વસરાય કરીને. પણ પૂજ્ય ગુરુદેવશ્રીનું અહીંયા પણ એટલું રિસ્પેક્ટ હતું, સભા કોઈમાં કોઈ આગળ પાછળ ન થયું. પછી અંદર ગયા રૂમમાં, એમના જે નિવાસ સ્થાન હોય ત્યાં એમના ગુરુભાઈને કીધું તમારું તો કોઈ માયનું નહીં, તમારે બેસી રહ્યું હતું ને કેમ ઊભા થયા? એમના ગુરુ પણ એમ કીધું કે કાનજી કે બરાબર છે, એમને બીજો ખ્યાલ નહોતો. તો ત્યાં પણ એમને નિડરતાથી પૂર્વના સંસ્કારોના બળથી આ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિની વાત કરેલી. એ તીર્થંકર નામની કર્મ પ્રકૃતિને બાંધવા વાળો શુભ ભાવ હોય અથવા તો નરક ગતિની કર્મ પ્રકૃતિને બાંધવા વાળો અશુભ ભાવ હોય, બેની પરાકાષ્ઠા લીધી. બંને પ્રકારના ભાવ કેવા છે? બંધરૂપ છે. બંને પ્રકારના ભાવ દુઃખરૂપ જ છે. તો એમ થાય ને કે પુણ્ય અત્યારે કર્યું તો અત્યારે પુણ્ય કર્યું એટલે કે શુભ ભાવ કર્યો તો અત્યારે પણ દુઃખ જ છે, કેમ કે સ્વભાવથી તું બહાર રહ્યો ને તે દુઃખ છે. સ્વભાવની હિંસા થઈ ને એ દુઃખ છે. એના ફળ સ્વરૂપે તને ભાવ મળ્યો, ગતિ મળી, ભાવનો અભાવ ન થયો તે પણ દુઃખ છે. એટલે કે અત્યારે પણ પુણ્ય ભાવ તે દુઃખનું કારણ છે. તો બંને પ્રકારના ભાવ, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ હોય કે નરક ગતિની બાંધવા વાળી કર્મ પ્રકૃતિ હોય, બંને પ્રકારના ભાવ તે બંધરૂપ છે, દુઃખરૂપ છે. એમ જાણતો થકો અનુભવી જન, જ્ઞાની જન, સમ્યક જ્ઞાની બધા શુભાશુભ ભાવોને એક કર્મરૂપ જ માને છે, એમાં ભેદ કરતો નથી. એક સાકાર જ લે છે, એક કર્મરૂપ માને છે, એ કર્મરૂપ જ માને છે, એમાં એને એકતા લાગતી નથી. આપણે શું કરીએ છીએ? આપણે પુણ્ય અને પાપમાં
એ ઉપાદેયપણું કરીને, એ ઉપાદેયપણું માનીને, અથવા પુણ્યને સારું અને પાપને ખરાબ માનીને દુઃખના પહાડ નીચે દબાઈ ગયા છે. પુણ્ય પાપના બંને ભાવો પોતે જ દુઃખરૂપ છે તથા દુઃખના કારણ, કેમ કે આકુરતામય છે. વિકાર હોય એ બંને બધા કેવો હોય? આકુરતામય હોય. એનાથી દુઃખની જ પ્રાપ્તિ હોય. કારણ કે બંને ભાવો કેવા? સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. પુણ્યનો ભાવ હોય, પુણ્ય એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, તે સ્વભાવથી વિરુદ્ધ ભાવ. સ્વભાવ તો શુદ્ધ ભાવ છે, એનાથી એ વિરુદ્ધ ભાવ હોય. કેમ કે આ કેવાથી અશુદ્ધ ભાવથી, અશુદ્ધ ભાવના બે ભેદ છે, શુભ અને અશુભ. એ સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આવા સ્વભાવ વિરુદ્ધ ભાવોમાં ભેદ ન જાણીને તેને એક કર્મરૂપ માને છે. તેને પરની અપેક્ષા વિના જાતે જ આવ્યું ને અંદર સ્વયં. જો અંદર શ્લોકમાં હરિગીતમાં શું આવ્યું? કે પામે સ્વયં છે ઉદયને આ ચંદ્રમા તે જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો ચંદ્રમા. તો કે જે આવા ભાવોમાં ભેદ ન જાણીને તેને એક કર્મરૂપ જે માને છે, તેને કોઈ પરની અપેક્ષા નથી. એ પરની અપેક્ષા વિના જાતે જ સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા નો એનો ઉદય થાય છે. કેમ કે જો પુણ્ય અને પાપના બંને ભાવો કેવા છે? અશાંત છે. એનાથી અશાંતિ જ પ્રાપ્ત થશે. ઇવન પૂજ્ય ગુરુદેવશ્રી ત્યાં સુધી કહે છે, આચાર્ય ભગવાન પણ કહે છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ એ જ આવ્યું. કેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિ પ્રમાણે આચાર્ય દેવની પરંપરાથી પૂજ્ય ગુરુદેવશ્રી, કેમ કે જે સત્ય વસ્તુ છે તે અવિરોધપૂર્વક ચાલે. એમને શું કીધું? કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પણ અશાંત છે. રાગ થયો ને, આશ્રવ થયો, બંધનું કારણ થયું. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ અશાંત છે, આકુરતામય છે. લોકોને આ વસ્તુ કઠણ લાગે, પરંતુ જે છે એ આમ જ છે. પુણ્ય પાપથી રહિત પોતાનો જે ભગવાન આત્મા ઘન સ્વરૂપ, એ આત્માને નિર્મળ ચૈતન્યની પરિણીતિથી ગ્રહણ કરી, એનો આશ્રય કરી, એનું અવલંબન કરી, એનો સ્વીકાર કરી, એનો સત્કાર કરી, એનો આદર કરી, એનો એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે. પોતાના ભગવાન એકને જાણ્યો, સર્વને જાણ્યું, તો એનો એકનો જ અનુભવ કરવો તે ધર્મ છે. ને તે જ ખરેખર વિતરાગી શાંતિ છે, તે જ સંવર છે, તે જ શુદ્ધ ઉપયોગ છે, તે જ ચારિત્ર છે. અહીંયા પુણ્ય પાપમાં એકત્વ સ્થાપિત કરવા વાળા જ્ઞાનરૂપી ચંદ્રમાનું સ્મરણ. એકત્વ રૂપી એટલે પોતાના આત્મા સાથે નહીં, બંને સમાન છે. એ પ્રમાણે એકત્વ સ્થાપિત કરવા વાળા જ્ઞાનરૂપી ચંદ્રમાનું સ્મરણ કરવામાં આવ્યું, એને નમસ્કાર કરવામાં આવ્યો છે. જો અહીંયા જે જ્ઞાનરૂપી ચંદ્રમાને નમસ્કાર કરવામાં આવ્યો છે, તે જ્ઞાનને કેવળ જ્ઞાન રૂપે લેવું કે સમ્યક જ્ઞાન રૂપે? પરિવાર પ્રશ્નો શું થયો? અહીં જે જ્ઞાનરૂપી ચંદ્રમા લીધો, એને નમસ્કાર કરવામાં આવ્યો, એ જ્ઞાનમાં કેવળ જ્ઞાન લેવું કે સમ્યક જ્ઞાન લેવું? એમાં આપણે પહેલા અધિકારના છેલ્લે 45 નંબરનો કરસ અને 46 નંબરનો કરસ લીધો હતો. એની અંદર આ વિસ્તૃત આ વાત આવી ગયેલી, આપણે એ પણ જોઈ લઈએ પુણ્ય પાપ અધિકારમાં. એ પહેલા આપણે 45 અને 46 નંબરનો કરસ, એની અંદર શું હતું? અનવરત કરવત જ્ઞાનની ચાલી રહે જ્યાં આ રીતે, ત્યાં જીવ અને અજીવમાં અતિ વિકટ વિઘટન થઈ રહી. નહીં થાય જીવ અજીવ બંને ભિન્ન ભિન્ન પ્રગટપણે, અતિ વેગેલી ચિત્ત શક્તિથી જ્ઞાયક સ્વયં પ્રગટી રહે. શું કહે છે? આ રીતે જ્ઞાનરૂપી કરવટ નિરંતર ચલાવતા જ્યાં સુધી ત્યાં જીવ અજીવ અધિકાર હતો. તો કે જ્યાં સુધી જીવ અજીવ બંને પ્રગટપણે અલગ અલગ થયા નહીં, કે આ જ્ઞાયક રૂપી ભગવાન આત્મા અત્યંત વિકસિત એવી પોતાની ચૈતન્ય શક્તિ વડે વિશ્વવ્યાપી થતી અતિ વેગથી પોતાની મેરેજ તે પ્રગટ, અહીં પણ એવું સ્વયં પોતાની મેરેજ પ્રકાશિત થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. અહીં પંડિત જયચંદજી છાબડા ભાવાર્થમાં લખે છે કે આ કરસનો આશય બે પ્રકારે છે, જે આપણે ચર્ચા કરવાની છે. એ પ્રશ્ન થયો
જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા ત્યારે જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તત્કાળ જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. કે જીવ અને અજીવ બંને ભિન્ન છે એવું જાણ્યું તરત આત્માનો તત્કાળ તે જ ક્ષણે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એટલે કે સમ્યક દર્શન થયું. એક આશય આ પ્રમાણે છે. બીજો આશય એ છે કે જીવ અજીવનો અનાદિકાલીન સંયોગ સંપૂર્ણપણે અલગ પડતા પહેલા, સંપૂર્ણપણે એટલે કે પૂર્ણ દશાની વાત કરે છે, એટલે કે જીવનો મોક્ષ થતા પહેલા ભેદ જ્ઞાન ભાવતા ભાવતા અમુક દશા થતા નિર્વિકલ્પ ધારા જામી, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને એ શ્રેણી અત્યંત વેગથી આગળ વધીને વધતા વધતા પૂર્ણ દશા એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ્યું. પછી અઘાતી કર્મનો પણ નાશ થયો, જીવ દ્રવ્ય અજીવથી સંપૂર્ણપણે ભિન્ન થયું. અજીવ અને અજીવના ભિન્ન થવાની આ રીત છે, આ જ રીત છે. એટલે કે જ્ઞાયક ભાવ પ્રકાશિત થઈ ગયો, એનો એક અર્થ તો એ થયો કે આત્મજ્ઞાન થયું, આત્માનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું. બીજો અર્થ એ કે કેવળ જ્ઞાન થઈ ગયું. પહેલા અર્થમાં મિથ્યા જ્ઞાનના અભાવની વાત છે, સમ્યક દર્શનમાં વાત તેમાં, અને બીજા અર્થમાં અલ્પ જ્ઞાનના અભાવની વાત છે. કેમ કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાને પ્રગટેલું જે જ્ઞાન છે એ જ્ઞાનને પણ અલ્પ જ્ઞાન, અજ્ઞાન કહેવામાં આવ્યું. તો બીજા અર્થની અંદર અલ્પ જ્ઞાનના અભાવની વાત છે. પહેલા અર્થમાં સમ્યક જ્ઞાની થવાની રીત બતાવી, બીજા અર્થમાં કેવળ જ્ઞાની થવાની રીત બતાવી. તો પહેલા અર્થમાં એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાયક ભાવ આપણા જ્ઞાનનું જ્ઞેય બની ગયું, સ્વજ્ઞેય બની ગયું. બીજા અર્થમાં એ સ્પષ્ટ થયું કે સર્વજ્ઞ સ્વભાવિક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞ જે સ્વભાવ છે તે પર્યાયમાં પ્રગટ થઈ ગયો, એટલે કે સર્વજ્ઞતા પ્રગટી થઈ. પહેલા અર્થની અંદર દર્શનમોના નાશ માટે જે કરણ લબ્ધિમાં થતા જે 3 કરણો છે એની વાત છે, જે આપણે પંચલબ્ધિમાં આવી ગયું. બીજા અર્થમાં ચારિત્રમોના નાશ માટે શપક શ્રેણીમાં થતા 3 કરણની વાત છે, એ ગુણસ્થાનમાં પણ આ વાત આવી ગઈ. પહેલા અર્થમાં દર્શન મોહના અભાવપૂર્વક મોક્ષ માર્ગનો આરંભ કરવાની વાત છે, અને બીજા અર્થમાં ચારિત્ર મોહના નાશ પૂર્વક પૂર્ણપણે નિર્મોહ, પૂર્ણપણે સુખી થવાની વાત છે, મોક્ષ માર્ગને પૂર્ણપણે પ્રાપ્ત કરવાની વાત છે. પહેલામાં મોક્ષ માર્ગ મહેલની પ્રથમ સીડી પર પ્રદાપણ એટલે કે ચડવાની વાત છે. બીજા અર્થમાં મોક્ષ મહેલમાં પ્રવેશ કરવાની વાત છે. ટૂંકમાં બંને અર્થોની અંદર ભેદ જ્ઞાનની નિરંતર પ્રબળ ભાવનાના વેગની વાત છે. એનો શું થયો? પ્રત્યેક આત્માએ એક ક્ષેત્ર વગાઈ જીવ અને અજીવ વચ્ચે જ્ઞાનરૂપી કરવતને પ્રજ્ઞારૂપી છીણીથી પ્રબળ વેગથી નિરંતર ચલાવી જોઈએ. એવું નહીં કે અત્યારે એક વાર સમ્યક દર્શન થયું પછી ભેદ જ્ઞાનની ધારા પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી નિરંતર ચલાવવી જોઈએ. ભેદ જ્ઞાન ભાવના આરંભથી અંત સુધી તે ભાવવા યોગ્ય છે. એટલે કે ભેદ જ્ઞાનની ભાવના અખંડ પ્રવાહથી ત્યાં સુધી નિરંતર ભાવવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન પર ભાવોથી છૂટીને જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત ન થઈ જાય. એટલે કે ભેદ જ્ઞાનની ઉપયોગિતા જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બતાવે. એટલે જ્ઞાની અજ્ઞાની બધાને ભેદ જ્ઞાનની, એવું નથી અજ્ઞાની. આપણે તો ભેદ જ્ઞાનની ભાવના ભાવી જોઈએ, પણ જ્ઞાનીએ પણ ભેદ જ્ઞાનની ભાવના ભાવવાની વાત છે. મિથ્યાત્વની ભૂમિકામાં દર્શન મોહના અભાવ માટે, સમ્યક દર્શન થયા પછી ચારિત્ર મોહના અભાવ માટે આ ભાવના ભાવી જોઈએ. પરમ જ્યોતિ પ્રગટ થયા પછી, કેવળ જ્ઞાન થયા પછી કોઈ વિકલ્પ બાકી રહેતો જ નથી. તેથી ત્યાં ભેદ જ્ઞાનની ભાવનાની આવશ્યકતા પણ રહેતી નથી. એટલે કે વિકલ્પાત્મક ભાવનાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે ત્યાં તો ભેદ જ્ઞાનનો ફળ મળી ગયું સંપૂર્ણપણે. આ પ્રમાણે બંને બેની અપેક્ષા જુદી જુદી છે. તો આ અત્યારે જે વાત આવી, પ્રશ્ન જે થયો કે સમ્યક જ્ઞાન ગણવું કે કેવળ જ્ઞાન, તો
તો એક દર્શન મોહના અભાવ માટે, એક ચારિત્ર મોહના અભાવ માટે તો અહીં જ્ઞાનરૂપી ચંદ્રને નમસ્કાર કરવામાં આવ્યો છે. પછી કહે છે કે અજ્ઞાનને કારણે કર્મમાં જે શુભ અશુભના ભેદ કરવામાં આવ્યા એ વાસ્તવિક નથી. આ કારણથી એ બંનેમાં એકતા સ્થાપિત કરવી થકી એ સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય. હવે 101 નંબરના કળશની અંદર એને દ્રષ્ટાંતથી સમજાવે શુદ્રાણી અને બ્રાહ્મણના પુત્રને. આપણે પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આ 100 નંબરના કળશને સમજી પછી આગળ 101 નંબરના કળશમાં જઈશું. તો અહીં કહે છે, પહેલું તો અથિક મોહ કર્મ દ્વિપાત્રીય મૂય પુણ્ય પાપ પ્રરૂપણે પ્રવિશતિ. તો કે પુણ્ય પાપ બંને કર્મ બંધ રૂપ માની શુદ્ધાત્મા જેણે લયો નમો ચરણ હિત જાણે. ટીકાકાર એમ કહે છે કે હવે એક જ કર્મ, ઓલામાં શું હતું, કર્તા કર્મ અને જીવ અજીવ અધિકારમાં બે પાત્રો ભિન્ન ભિન્ન હતા. જીવ અને અજીવ, કર્તા અને કર્મ. પાત્રો ભિન્ન ભિન્ન હતા. એ ભિન્ન ભિન્ન પાત્રોને એકરૂપ કરીને જાણતા હતા અજ્ઞાન દશામાં. બે પાત્રો ભિન્ન ભિન્ન હતા. અહીં છે કે પાત્ર એક છે, કર્મ, પણ એ ડબલ રોલ ભજવે છે પુણ્ય અને પાપનો. તો એક જ કર્મ બે પાત્ર રૂપ થઈને પુણ્ય પાપ રૂપે પ્રવેશ કરે છે રંગમંચમાં. જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપ બતાવી નાચતો હોય, એને યથાર્થ જાણનાર ઓળખી લે આ તો ભાઈ ફલાણા ભાઈ છે, એને એક જ જાણે છે. તેવી જ રીતે જો કે કર્મ એક જ છે તો પણ પુણ્ય પાપના ભેદે બે પ્રકારના રૂપ કરી નાચે છે. એને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ જ્ઞાન છે તે એક રૂપ જાણી લેશે. એ જ્ઞાનના મહિમાનું આ કાવ્ય છે 100 નંબરનો કળશ. કરતા કર્મ અધિકાર પછી શુભ અને અશુભના ભેદને લીધે બેપણાને પામેલા કર્મને એક રૂપ કરતો, જેણે અત્યંત મોરજને દૂર કરી છે, એટલે કે મિથ્યાત્વ ભાવને દૂર કર્યો છે. આ પ્રત્યક્ષ અનુભવ ગોચર એટલે કે જ્ઞાની ધર્મી શુદ્ધાંશુ સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમાં સ્વયં ઉદય પામે છે. એને કોઈની અપેક્ષા નથી. કેમ કે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું, એને જ્ઞાને એક જ પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહ રૂપી જે રજ લાગી ગઈ હતી, મેલ જામી ગયો હતો, એને દૂર કરવામાં આવી, ત્યારે યથાર્થ જ્ઞાન થયું. જેવી રીતે વાદળામાં ચંદ્ર હોય, ચંદ્રને વાદળા આડા આવી જાય તો ચંદ્રનો પ્રકાશ દેખાતો નથી. ધુમ્મસનું પટલ આડું આવે તો પણ યથાર્થ પ્રકાશ થતો નથી. પરંતુ એ આવરણ દૂર થાય વાદળાનું અથવા તો એ પટલનું, જો ચંદ્ર યથાર્થ પ્રકાશે છે. એમ અજ્ઞાન જ્યોતિની આડે આપણે અજ્ઞાન દશામાં કર્મનું આવરણ લાવી દીધું છે. આપણી ભૂલને કારણે એને વેદ જ્ઞાનની ભાવનાથી એ આવરણને દૂર કરીને એટલે સ્વભાવનો મહિમા થતા એ દૂર સ્વયં થઈ જાય છે. તે આવરણને દૂર થતા ચંદ્ર યથાર્થ પ્રકાશે છે. એવી રીતે ભગવાન આત્મા સ્વયં નિરપેક્ષ પ્રગટ થાય છે. પર્યાયમાં તેનું વ્યક્તપણું થાય છે જે અવ્યક્ત હતું. આવો ત્રીજો પુણ્ય પાપ અધિકાર કે જેમાં પુણ્ય અને પાપ બંધનરૂપ છે એમ જાણીને એને દૂર કરીને પોતાના શુદ્ધાત્માને જેણે જાણ્યો, જેણે અનુભવ્યો, ઓળખો, નમો ચરણ હિત જાણી તેના ચરણમાં હું નમસ્કાર કરું છું. હિતને જાણીને એટલે કે મારું હિત એની અંદર છે. આપણે લૌકિકમાં પણ જ્યાં આપણું હિત સમાયેલું હોય ત્યાં જ કાર્ય કરીશું. કોઈ અહિત હોય અહીંયા તો જતા નથી, કાર્ય કરતા નથી. તો અહીં કહે છે કે આમાં જ મારું હિત છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ મારું હિત છે. સ્વરૂપમાં લીન થવું, સ્વરૂપની પ્રાપ્તિ થવી, પર્યાયમાં પ્રગટ થવું એ મારું હિત છે. શુદ્ધાત્માને જાણવું અને એની અંદર ઠરવું, ઓળખી જાણી પ્રતીતિ કરીને અંદર ઠરવું એ મારું હિત છે. અને એમ જેણે આવું કર્યું એને પણ હું નમસ્કાર કરું. જેણે આવું કર્યું, પછી ભલે તે જગન્ય અંતરાત્મા હોય, મધ્યમ અંતરાત્મા હોય કે ઉત્કૃષ્ટ અંતરાત્મા હોય કે પરમાત્મા હોય, શકલ કે નિકલ, એમ જેણે આવું કર્યું તેને હું પ્રથમ નમસ્કાર કરું છું.
એને પણ હું નમસ્કાર કરું છું. ટીકાકાર શું કહે છે? હવે એક જ કર્મ બે પાત્ર રૂપ થઈને પુણ્ય પાપ રૂપે પ્રવેશ કરે છે. પૂજ્ય ગુરુદેવસિંહ કે નાટકની અંદર એક જ પુરુષ હોય, થોડી વારમાં રાજા થઈને આવે, થોડી વારમાં ગુલામ થઈને આવે. એમ પુણ્ય અને પાપ એક રૂપ વેશ ધારણ કરીને રંગમંચ ઉપર પ્રવેશ કર્યો છે. જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપ બતાવીને નાચતો હોય, એને યથાર્થ જાણનાર ફલાણા ભાઈ છે એમ ઓળખી લે, એને એક જ જાણે છે, એ શ્વાંગને જાણી લે છે, ઓળખી લે છે. એમ જ્ઞાની જાણ કે આ પુણ્ય અને પાપ બંને એક જ કર્મ છે, એ જાણી લે છે. નાટકમાં તો આવું બનતું હોય, પહેલાના જમાનામાં આવા નાટક ભજવાતા હતા. એમ પુણ્ય અને પાપના બે વેશ છે તો એક જ વિકારના છે, તો એક જ વિકાર છે. પણ અજ્ઞાની એને બે રૂપે માને કે પુણ્યમાં ઠીકપણું, પાપમાં ઠીકપણું. એને યથાર્થ જાણનાર ઓળખી લે છે, એને એક જ જાણે છે બંને બંધનના કારણ, બંને આકુરતાવાળા છે, દુઃખના કારણ છે, બંને આશ્રવ જ છે. પુણ્ય અને પાપ એ બે એક જ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન છે, પુણ્ય અને પાપ બંનેથી. પુણ્ય અને પાપના ભાવ દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ અને હિંસા, ચોરી, જૂઠ, મિથુન આદિ, પરિગ્રહ આદિ, વિષય ભોગ, વાસના આદિ, એ બંનેની જાત એક જ છે. તેવી રીતે જો કે કર્મ એક જ છે તો પણ પુણ્ય પાપના ભેદે બે પ્રકારના રૂપ કરી નાચે છે. તેને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એટલે કે યથાર્થ જ્ઞાન તેને એક રૂપ જાણી લે છે. અહીં સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાનથી વાત છે. અન્ય દિગંબર મતમાં ત્યાં સાતમા ગુણસ્થાનથી લે. અહીં કે છે શુદ્ધ ઉપયોગ ચોથા ગુણસ્થાને પ્રગટ થાય. જેટલા અંશે સ્વભાવમાં સ્થિરતા, જેટલા અંશે અંદર લીનતા, એટલા અંશે શુદ્ધ ઉપયોગ. કેમ કે સર્વગુણ સમ્યક્ત્વ તો ચારિત્રનો અંશ પણ ત્યાં પ્રગટ થયો છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એક રૂપ જાણી લે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ચોથા ગુણસ્થાનનું વાત છે. જ્ઞાન સમ્યક દ્રષ્ટિ પણ વિતરાગી પર્યાય છે. કેમ કે એ જીન સ્વરૂપ છે, પોતે વિતરાગ સ્વરૂપ જ છે. એની પ્રતીતિ, એનું જ્ઞાન, એ થઈને જે દશા, તે દશા ભલે ને ચોથા ગુણસ્થાનની હોય પણ તે વિતરાગી દશા છે. એ વિતરાગી દશાનું જ્ઞાન તે યથાર્થ જ્ઞાન હોય, તે એકરૂપ જાણી લેશે. પુણ્ય ને પાપ બંને એક જ છે. પછી ભલે તે હિંસા, ચોરી, જૂઠ, વિષય, વાસના આદિ હોય કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ હોય, બંને એક જ જાત છે. કરશ ટીકા આગળ આવશે 106 અને 107માં. ત્યાં સ્વરૂપાચરણ ચારિત્રની પણ વાત આવે છે. જો અહીં ફરી વાર કહું, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ એ પણ બંધનું કારણ છે. આવી એક ઘટના ઘટી હતી સુરેન્દ્રનગર અમારે. એક અભયાસી જીવને ત્યાં એમના વેવાઈ આવેલા, એ પણ સુરતથી આવેલા, દેરાવસી શ્વેતાંબર, ધર્મને માનનારા. તો મારા વારા ગણતા છે. તો બેનથી રહેવાનું નહીં, બોલી કે આ તો અધર્મ છે. ઓલા કે કઈ રીતે અધર્મ છે? એનો ખુલાસો વ્યવસ્થિત ન કરી શક્યા શૈલીના અભાવે. બાકી તો એમને અભ્યાસી હતા. તો કે એક કામ કરો, તમે આમની પાસે જાઓ ને શંકાનું સમાધાન કરો. રાત્રે ઘરે આવ્યા એમની દીકરીને લઈને. નીચેથી જ ફોન કર્યો, ઉપર આવું છે. મેં કહું આવો. તો વાત કરી, મેં હું સમજી ગયો. મેં કીધું જો સ્મરણ કરવાની ના નથી, પરંતુ એને ધર્મ માનવો તે અધર્મ છે. એ શુભ ભાવ છે. અશુભથી બચવા માટે આ શુભ ભાવ આવે, પરંતુ એને ધર્મ માન્યો તો તે મિથ્યાત્વ છે. અધર્મ આત્મધર્મ નથી. અધર્મ એટલે આત્મધર્મ નથી. અશુભથી બચવા માટે તો આવો જ હોય ભાવ. આવો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભ ભાવ. નહીતર તો જીનેન્દ્ર વાણી, દિવ્ય ધ્વનિ સાંભળી, એ પણ શુભ ભાવ થયો. સ્વના લક્ષ્ય કોઈ પણ કાર્ય ન થયું તે બધું શુભ શુભ ભાવમાં જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું શીડી સાંભળી, એ પણ શુભ ભાવ થયો.
એ પણ બંધનનું કારણ, એ પણ અધર્મ થયો. આખું વિસ્તૃત સમજાય પછી કે સારું થયું મિલો, નહીં તો હું પૂજ્ય ગુરુદેવશ્રીના અનુયાયીઓની વિશે ગેરમાન્યતા લઈને જાત. માટે બોલવો શબ્દ સાચો જ શબ્દ હતો અધર્મ, પણ એને સમજાવવું પડે સામેના લોકોને. કેમ કે જે અનાદિથી જે માન્યતા આપણી ચાલી આવી છે એમાં ખલેલ પડે એટલે સહન ન થાય. તો કે બંને એક જ જાત છે. આ 106 નંબરની કરસની અંદર આ સ્વરૂપાચરણ ચારિત્રની 106 અને 107 જે આગળ આવશે આપણે, તો મૂળ તો જે ભગવાન આત્મા એનું ભલે ચોથે ગુણસ્થાન અંશે પણ આચરણ છે એ સ્વરૂપાચરણ ચારિત્ર. પછી 5મા ગુણસ્થાને પણ જે વિશેષ છે એ પણ સ્વરૂપાચરણ છે, દેશ ચારિત્ર. પણ અહીં કેમ સ્વરૂપાચરણ છે? સ્વરૂપમાં આચરણ, સ્વરૂપમાં રમવું ચરવું જમવું, એ અપેક્ષાએ સ્વરૂપાચરણ કીધું 5મા ગુણસ્થાને. છે દેશ ચારિત્ર, વિશેષ છે. પછી 6 પણ સ્થિરતા વિધિ, એ પણ સ્વરૂપાચરણ એટલે કે સ્વરૂપમાં આચરણ છે. સકલ ચારિત્ર એ રાગનું આચરણ નથી, એ સ્વરૂપનું આચરણ, એ અપેક્ષાએ ત્યાં સ્વરૂપાચરણ કીધું. એટલે જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે તે સમજવું જરૂરી છે. તો તે પોતાનો જે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન છે એ સ્વદ્રવ્યનું આચરણ તે સ્વરૂપ આચરણ, તે નિજરા અને મોક્ષનું કારણ છે. સંવર નિજરા મોક્ષનું કારણ છે. અનંત ગુણનો એક રૂપ એવો જે ભગવાન, એનું જે આચરણ છે એ પુણ્ય અને પાપના વિકલ્પથી રહિત છે. એનું એ આચરણ છે. એ આચરણને સ્વરૂપાચરણ કીધું. રાગનું આચરણ છે તે વિરૂપ આચરણ છે, દુઃખનું કારણ છે, બંધનું કારણ છે. પોતાના ભગવાન આત્મા એનું આચરણ, એમાં લીનતા, એમાં એકાગ્રતા થવી, એ સંવર નિજરા અને મોક્ષનું કારણ છે. એ સ્વરૂપાચરણ સિવાય, સ્વરૂપમાં થયા સિવાયની જેટલી પણ વૃત્તિ હોય બધી રાગદ્વેષ આદિમાં જાય છે, વિકાર ભાવમાં જાય છે. અને તે બંધનનું કારણ છે, તે પદ્રવ્યનું આચરણ છે. ને આ સ્વદ્રવ્ય આચરણ છે. 107માં આવશે. આ સ્વદ્રવ્યમાં આચરણ છે સ્વભાવના આશ્રય જે વિતરાગતા પ્રગતિની અંદર ઠર્યા જેમાં એ સ્વદ્રવ્ય આચરણ, અને એ સિવાયનું બધું પરદ્રવ્ય આચરણ છે. એક દ્રવ્ય સ્વભાવત્યા 106માં આવે છે, અને 107માં આવે છે દ્રવ્યાંતર સ્વભાવત્યા, એટલે કે દ્રવ્યથી અનેરો સ્વભાવ. ભગવાન જ્ઞાન અને આનંદ નું જે સ્વદ્રવ્ય, એ સ્વદ્રવ્યનું અંદર આચરણ, એને આપણે ચારિત્ર કીધું. અને જે દ્રવ્યાંતર એટલે કે દ્રવ્યથી અનેરું, દયા, દામ, રત, તપ, ભક્તિ, કામ, ક્રોધના પરિણામ, તે અનેરા દ્રવ્યનું આચરણ હોવાથી તે અણ આચરણ છે. એ સ્વરૂપનું અણ આચરણ છે, એટલે કે પદ્રવ્યનું આચરણ છે. અહીં તો આપણે 100 નંબરના કરસમાં જ્ઞાનના મહિમાનું કાવ્ય અધિકારની શરૂઆતમાં બતાવ્યું. તો કે શુભ અને અશુભ કર્તા કર્મ અધિકાર પછી એ બે પણ પામેલા તે કર્મને, ભલે બે પણાને પામેલું કર્મ લીધું, એટલે કેટલાક એમ કે એ તો કર્મના બે પ્રકારનો નિષેધ છે. આચાર્ય એમ કે છે કર્મનું કારણ જે શુભાશુભ ભાવ છે એ પણ બે છે, શુભ અને અશુભ. પણ એ બે છે તે ખરેખર એક જ છે. બંધન એક છે, કેમ કે બંનેનું ફળ તો દુઃખનું કારણ આશ્રવ છે. બંનેનું ફળ પણ એક જ છે. ભેદને લીધે બેપણાને પામેલા, શુભ ભાવ જુદો અને અશુભ ભાવ જુદો. એ બે જુદો, એ અજ્ઞાની એ બેને માને છે જુદો. એને એકરૂપ કરતો, એ શુભ અને અશુભ ભાવને એકરૂપ કરતો. ભગવાન આત્મા સાથેની વાત નથી. એકરૂપ કરતો એનો અર્થ પોતાની સાથે એકરૂપ નહીં, પણ બે છે તે એક જ રૂપ છે વસ્તુ. શુભ અને અશુભ ભાવ તે બે તે એક જ પ્રકાર છે, બંને એક જ કર્મ છે. એ જુદા જુદા સ્વાંગમાં રંગમંચ ઉપર પ્રવેશ કર્યો છે. એકરૂપ કરતો એટલે એકરૂપ એટલે કે જે બે માન્યતા છે કે પુણ્ય જે છે તે ઠીક છે, પાપ જે છે તે એટલે કે અપુણ્ય તે અઠીક છે, પુણ્ય તે શુભ છે, પાપ તે અશુભ છે. એ બેપણાને માનતો મિથ્યા દ્રષ્ટિ, અને જ્ઞાની તે બેયને એકપણે જાણતો.
કેમ કે બે ભાવ એક જ બંધના કારણ છે, બંને ઝેર છે. પૂજ્ય ગુરુદેવ છે કીધું હતું સંપ્રદાય વખતે કે તીર્થંકર પ્રકૃતિ તે ઝેર છે, બંધનું કારણ છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે. ને જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય એ ભાવના અભાવપૂર્વક થાય છે. તો દયા દામ વ્રત શીલ તપ ને ઝેર કહેવાની વાત છે. કેમ કે એ પોતાના ભાવથી વિરોધ ભાવ છે, શુભ ભાવ. પણ દયાદામ વ્રત તપ શીલ હોય કે કોઈ પણ ભાવ હોય, પોતાનો ભગવાન આત્મા જે અમૃતનો સાગર છે એનાથી આ પુણ્ય પાપના બે ભાવ એનાથી વિરુદ્ધ છે, માટે તે ઝેર કીધા. ઓલું અમૃત, આ ઝેર છે. પછી પરની દયા પારો તો ધર્મ છે. અન્યમાં કે છે ને પરની દયા પારો તે ધર્મ, અહિંસા પરમો ધર્મ. અર્થનો અનર્થ કરી નાખો. અહિંસા પરમો ધર્મ એટલે કે પોતાના સ્વભાવ, પોતાની પર્યાયમાં રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે ને તે પરમ ધર્મ છે. એમ મહાવીર સ્વામી ભગવાને કીધું. પણ એનો અર્થ જુદો કરી નાખ્યો. પરની દયા પારો તો ધર્મ, એનો અર્થ એમ નથી કે ન કરવું. એનો અર્થ એવું નથી કે કોઈ શુભ ભાવ ન કરો. અશુભથી બચવા માટે શુદ્ધમાં જઈ શકતા નથી તો અશુભ ભાવ આવે જ ને, આવવો જ જોઈએ, પરંતુ તે ધર્મ નથી. એમાં સંતોષ માનીને બેસવાનું નથી. એ તો રસ્તામાં આવતા સહચર શુભ ભાવ છે. અહીં કે છે પરની દયા તો તું ત્રણ કાળમાં પારી શકતો નથી, પણ પરની દયાનો ભાવ જે છે એ રાગ, એ ઝેર છે. પરની દયા તો તું પારી શકતો નથી, પણ હું પરની દયા પારું છું એવો જે રાગ છે તે ઝેર છે, તે બંધનું કારણ, તે આશ્રવ છે. તો બે માંથી એક રૂપ કરતો, એટલે કે પોતાની સાથે એક રૂપ નહીં, પણ પુણ્ય અને પાપ તે બંને એક જ જાત છે, બંધનું કારણ છે, ઝેર છે, આશ્રવ છે. એ અજ્ઞાની બે ને બે રૂપે ભિન્ન જાણતો તો જ્ઞાની તે બે ને એક રૂપે ઝેરનું બંધનું કારણ એક જ પ્રકારે છે એમ જાણે છે. જેણે અત્યંત મોહરજને દૂર કરી છે. મોહરજનો અર્થ છે મોહ ભાવ, મિથ્યાત્વ ભાવ. ભગવાન આત્મા પોતાના પૂર્ણાનંદ નાથને ભૂલીને પુણ્ય પાપ બે ને બે તરીકે ભિન્ન ભિન્ન જાણે, જેને મિથ્યાત્વ ભાવ કીધો. નવ તત્વ તરીકે ગણાતા એની અંદર પુણ્ય પાપનું તત્વને જુદું ગણ્યું છે. પછી આ કોઈ જગ્યાએ સાત તત્વ લીધા, પુણ્ય પાપને આશ્રવમાં લઈ લીધા. એ પુણ્ય પાપ બે ને આશ્રવ ગણીને એક જ તત્વ ગણ્યું છે. વ્યવહારે બે ને જુદા પડ્યા, નિશ્ચયથી તો બંને એક જ છે, આશ્રવ છે, બંધનનું કારણ છે. આ બધી વસ્તુ બહારથી નિવૃત્તિ લેવી જરૂરી છે. એ બહારથી નિવૃત્તિ લીધે ધર્મ થશે એમ પણ નથી. પોતાના સ્વભાવની અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એનાથી નિવૃત્તિ લેવાની છે, પરંતુ બહારથી તો નિવૃત્તિ લેવી પડશે. જ્યાં સુધી બહારથી નિવૃત્તિ નહીં લે, આ વ્યવહારની ભાષા છે, ત્યાં સુધી સ્વભાવનો મહિમા નહીં આવે. નાસ્તિથી અસ્થિથી સ્વભાવનો મહિમા આવશે તો પરથી નિરસપણો આવ્યા વિના નહીં રહે. નહીતર 84 લાખ યોનિઓમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતા આવ્યા છીએ ને હજી પણ કરશું. ક્યાંય વિશ્રામ સ્થાન નહીં મળે. વિશ્રામ સ્થાન મળશે નિગોદમાં જઈને પટકાશું. ત્યાંથી આવ્યા છીએ, જે આપણી નેટિવ પ્લેસ છે, જન્મભૂમિ છે, ત્યાં જઈને પટકાશું. આપણે નક્કી કરવું છે નિગોદમાં જવું છે કે સિદ્ધ દશા પ્રાપ્ત કરવી. વ્યવહારની ભાષા ફરી કહું છું, કરવાની વાત એવી એટલે કરતૃત્વ પણ, પરંતુ વ્યવહારમાં તો એમ જ આવે. પોતાના સ્વભાવનો મહિમા અને રાગથી જુદાપણાનું ભાન પોતે જ અંદર છે, એનો મહિમા ન આવ્યો, એનો મહાત્મ ન આવ્યો, એનો સ્વીકાર ન થયો, અને રાગથી જુદાપણાનું ભાન ન કર્યું. ક્યાં મહિમા કર્યો? બહારના વૈભવ આદિમાં, બહારના સંયોગો આદિમાં. એ બધું તો નાશવંત છે. ખરેખર એ તારી પાસે આવ્યા જ નથી. એ સંબંધીની મમતા આવી છે, એ સંબંધીનો રાગ એ પણ ભીન છે. ખરેખર તો તે એક મહિનો છે. એ સંબંધીનો એ દુર્ગતિનું કારણ છે. કેમ કે એનાથી પંચમ ગતિની પ્રાપ્તિ નહીં થાય. એનાથી ચાર ગતિ જ મળે, ચારે ગતિ દુર્ગતિ.
આપણે એને એમ કે મનુષ્ય ગતિ સારી, દેવ ગતિ સારી, બધી ગતિ જો કેટલાય મનુષ્યને આપણે જોઈએ, આપણે પણ એ બધી પર્યાયમાંથી પાસ થયેલા છે ને થઈ રહ્યા છીએ. આપણને એમ થાય કે કેટલા યુવો એવી દશામાં હોય, મનુષ્યપણું મળ્યું, સંજ્ઞીપણું મળ્યું, પંચેન્દ્રિયપણું છે, છતાં આત્મા શબ્દ સાંભળવા મળતો નથી. કેવી દશામાં જીવી રહ્યા, નરક દશામાં, જેવી નરકની દશા હોય એવી દશા પણ અહીં ભોગવતા હોય. એ મનુષ્યપણું શું કામનું? અને મનુષ્યપણું મળ્યું અને વૈભવમાં ચાલ્યો ગયો, એ મનુષ્યપણું શું કામનું? એ મનુષ્યપણું મળ્યું, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા પણ અમલમાં ન મૂક્યા, તો એ મનુષ્યપણું શું કામનું? પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ ઉજવી, પૂજ્ય ગુરુદેવશ્રીની જયકારો બોલાવ્યો, પરંતુ એમણે કહેલી વાત અને સ્વના લક્ષ્ય ન વિચારી, એ મનુષ્યપણું પણ શું કામનું? પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, દેવો પણ જેની ઝંખના કરતા હોય, દેવાનું પ્રિયા શબ્દ આવે છે એમના પ્રવચનોમાં. એ ઘણીવાર સામે બેઠા હોય, બધાના માણસોના નામ બોલતા હોય, તો દેવાનું પ્રિયા નામનો માણસ નથી કોઈ. દેવને પ્રિય એવો મનુષ્ય. કેમ કે દેવ ગતિમાં ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી, ગુણસ્થાનની અપેક્ષા એથી વધુ વિતરાગતા પ્રગટ થતી નથી. એ મનુષ્ય ભાવની ઝંખના કરે ને આપણને મનુષ્ય ભાવ મળ્યો હોય અને આપણે વેદ જ્ઞાનની ધારા પ્રગટ નથી કરતા, એની ભાવના ભાવતા નથી. જો વૈષ્ણવમાં પણ નરસિંહ મહેતા શું કહેતા હતા કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. એમને એવું નથી કીધું જ્યાં લગી ઈશ્વરને એને જાણ્યા નહીં. જ્યાં લગી આત્મા તત્વ, એટલે કે એમણે એમ નથી કીધું આત્મા તત્વ, અહીંયા ઈશ્વર. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, એક તો ઈશ્વરને જાણ્યો નહીં એમ નથી કીધું, તેમ જાણ્યું છે એ આત્મા સિવાય બીજા તત્વો છે. એક આત્મા તત્વને જાણ્યો ને એનો અર્થ એમ કે બીજા તત્વો છે. આત્મા છે એનો કોઈ કરતા નથી, ધરતા નથી. છે એને કોણ કરે? છે એને કોણ કરે? ગીતામાં પણ એક વાક્ય છે, એમાં પણ એક શ્લોક છે, નથી હું કરતા, ના અહમ કરતા. કોણ કરે? છે એને કરે કોણ? અને નથી એને કરે કોણ? કરવું એ થાય દ્રવ્યની પર્યાય, એ કરવું થાય. એ કરવું થાય એટલે એ પણ સ્વયં પ્રગટ થાય છે, એ પણ પર્યાય રૂપે કરવું થાય. અહીં કહે છે કે જેણે અત્યંત મોહરજને દૂર કરીને પ્રત્યક્ષ અનુભવ ગોચર, એટલે કે જ્ઞાની જીવ, અયમ અવબોધ શુદ્ધા પલવ. અયમ એટલે પ્રત્યક્ષ, અવબોધ એટલે જ્ઞાન, શુદ્ધા પલવ એટલે ચંદ્ર. એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમાં અંદર જ છે પ્રભુ. પરંતુ આપણે પુણ્ય પાપમાં ફસાઈ ગયા છીએ, એમાં એકલું દુઃખ છે. અહીં શુદ્ધાંશુ એટલે ચંદ્રમાં કેવો છે? નિર્મળ છે. એમ ભગવાન જ્ઞાન શુદ્ધા ચંદ્રમાં છે. લોકેશમાં આવે, લોકેશ બોલી એમાં ચંદેશુ નિમલયરા, પરંતુ આપણને અર્થની ખબર નથી. ચંદેશુ નિમલયરા એટલે કે અર્થ બોલી છે ને પ્રતિકોણો અંદર આવે. ચંદ્રથી પણ કેવો છે? નિર્મળ છે, શીતળ છે. નિર્મળાનંદ ચંદ્ર, ચંદ્રનું નિર્મળપણું તો જળનું છે ને આપણું નિર્મળપણું ચૈતન્યનું છે. આય સેચુ અયમ પયાસરા, આય સચેવું અયમ પયાશયરા. લોગસની અંદર અર્થની ખબર નથી. આદિત્ય એટલે સૂર્ય, એનાથી અધિક અનંત ગુણો પ્રકાશ. આયેશુ અયમ પયાશયરા. ચૈતન્ય મૂર્તિ જર હર જ્યોતિ અંદર છે. પછી આગળ આવે સાગર વર ગંભીરા. સાગરમાં પ્રધાન સાગર મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર, છેલ્લો સમુદ્ર. અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. એમાં છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર, કે જેની અંદર પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંચ પણ છે. એવો સ્વયંભૂ રમણ સમુદ્ર, જેની ગંભીરતાનો પાર ન મળે. અસંખ્ય જોજનમાં ફેલાયેલો એવો સમુદ્ર,
કે જેમાં આપણા અહીંના જે સમુદ્ર તે એક ટીપું નથી એની અપેક્ષા, જેની અંદર નીચે રેતી નથી પણ એકલા રત્નો ભર્યા છે, એવો શ્રી છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. પાણી અસંખ્ય જોજનમાં છે, એવો સાગર વર ગંભીરા. એમ આપણી અંદર આપણા તરમાં પણ અનંત રત્નો ભર્યા, અનંત ગુણરૂપી રત્નો ભર્યા, શક્તિ ભરી છે, જેના અનંત રત્નની ગંભીરતાનો પાર ન મળે. અને સ્વયંભૂ એ બધું પોતાથી છે, એને કોઈએ કર્યો છે એમ નથી. બધે કેવું છે? સ્વયંભૂ પોતાથી છે. એથી એવો આ પ્રત્યક્ષ અવબોધ શુદ્ધા પલવ, એ શુદ્ધાંશુ સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમાં સ્વયં ઉદય પામે છે, જેને કોઈ દયા, દાન ને રાગની મંદતાની, શુભ રાગની શુભતાની કોઈ અપેક્ષા નથી. કેમ કે એમાં નથી, એનું સ્વરૂપ નથી, એની એને અપેક્ષા પણ નથી, નિરપેક્ષ છે. એટલે સ્વયં શુદ્ધા પલવ એ પ્રગટ થાય છે ભગવાન જ્ઞાનરૂપી ચંદ્રમાં. પુણ્ય પાપ બે ને જ્યાં એક તરીકે ભીન જાણે, એક તરીકે ભીન જાણે, બંને સમાન છે. ત્યારે શુદ્ધા પલવ પ્રગટ થાય, ત્યારે શુદ્ધ ચંદ્રમાં ભગવાન નિર્મળ પ્રગટ થાય પર્યાયમાં. પુણ્ય ભાવમાં ઠીક છે એમ કરીને રોકાતો હતો, વ્યવહારે ભેદ પાડ્યો નવ તત્વમાં. વ્યવહારે એટલે કે અભૂતાર્થ નહીંથી, તો ભૂતાર્થ સત્ય વસ્તી તો એ પ્રભુ ચંદ્રમાં, જ્ઞાન ચંદ્રમાં જે છે, જેની અંદર કોઈ પુણ્યની પણ ગંધ નથી, પાપની પણ ગંધ નથી. પુણ્ય પાપ બંનેને સમાન મહિના. સ્વયં ઉદય પામે એને રાગની અપેક્ષા નથી, કોઈ વ્યવહારની અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રય હતો માટે શુદ્ધ તેઓ જણાણો એમ નથી. એ સ્વતંત્ર પ્રભુ સ્વયં ઉદય પામે છે. એટલે અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું, પુણ્ય અને પાપ બે એક જ જાતના છે. અહીં બંધનનું કર્મ લીધું પણ એના ભાવની પણ એક જ જાત છે. જ્યાં ચૈતન્યનું સમ્યક જ્ઞાન થયું તો શુભ અને શુભ ભાવ બે એક જ પ્રકારના બંધનના કારણ છે, ઝેર છે. એમ જ્ઞાનમાં બેનું એકપણું જણાણું. જે બેનું બેપણું અજ્ઞાનમાં ભિન્ન જણાતું હતું, પુણ્ય ઠીક પાપ ઠીક, એ જ્ઞાની એકરૂપ બતાવ્યું. જ્ઞાનની અંદર મોહરૂપી રજ લાગી ગઈ હતી, મોહરૂપી મિથ્યા ભ્રમણા લાગી હતી, એને દૂર કરવામાં આવી, ત્યારે યથાર્થ જ્ઞાન થયું. જેમ ચંદ્રને વાદળા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી, પણ આવરણ દૂર થાય તો ચંદ્રમાં જ છે. ચંદ્ર યથાર્થ પ્રકાશ છે. તેમ અહીંયા પણ જાણો, ભગવાન આત્મા પુણ્ય પાપના વાદળોમાં અટકી ગયો હતો. અંધારું હતું, આડું પટર હતું, મોટો પડદો હતો. શુભ અને અશુભ ભાવ એ પડદો જે હતો એને તોડી નાખ્યો. અજ્ઞાન અહંકાર એકરૂપ છે, મારી ચીજ જ્ઞાન સ્વરૂપ એનાથી કેવી છે? ભિન્ન છે. આમ જેણે આત્માને સમ્યક જ્ઞાનમાં, જ્ઞાનને જ્ઞાન તરીકે ને રાગને ભિન્ન તરીકે જાણ્યા, બંને એક જ જાત છે, પછી ભલે શુભ હોય કે અશુભ, બંને બંધનું કારણ આશ્રવ છે, આકુરતાવાળા છે. જેવી રીતે પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી, પણ આવરણ દૂર થતા ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ સમ્યક જ્ઞાનરૂપી ચંદ્રમાં પ્રકાશે છે. એ પુણ્ય પાપના સ્વરૂપના દ્રષ્ટાંત રૂપે 101 નંબરના કરશની રચના તે એમાં દ્રષ્ટાંત દઈને સિદ્ધાંતની વાત આવતીકાલે કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરીને આપણે પણ વેદ જ્ઞાનની ભાવના નિરંતર ભાવીને પૂર્ણ દશા પ્રગટ કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીણવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमान हमसे मत विनती करे ते माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणागत है सो पावे सुख चैन जवानी के ज्ञान ते सूझे लोकालो
નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વજણમ નમો લય સવસવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ જય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો, જય હો.